મિત્રો, આપણે જોબુનો શરબત તો બનાવ્યો, પણ એના ઠળિયા ફેંકવાના નથી. એનો મસ્ત મુખવાસ બનાવીશું. તો આપણે ઠળિયાનો પણ ઉપયોગ કરીશું. દવા બનાવવામાં જાંબુના ઠળિયા ડાયાબિટીસના દર્દીને બહુ જ ઉપયોગી છે. તો મેં 250 ગ્રામ જાંબુના ઠળિયા લીધા છે. હવે એને ટુકડા કરી લઈશું. સિઝનમાં જ્યારે જાંબુ મળે ત્યારે તમારે આ મુખવાસ બનાવી લેવાનું, અને ડાયાબિટીસના દર્દીને બહુ જ ઉપયોગી છે. એના ટુકડા કરી લઈશું નાના નાના. મિત્રો, એ પહેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તમને જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બસ આ રીતે બધા ટુકડા તમારે કરી લેવાના. હવે એક બાઉલ લઈશું અને એમાં આ બધા ટુકડા નાખી દઈશું. આ રીતે બાઉલમાં મૂકી અને એમાં 2 લીંબુનો રસ નાખીશું. 2 ચમચી મીઠું નાખીશું. ઠળિયા અથાઈ જશે અને એની કડવાશ દૂર થઈ જશે. બધું જલાવી મિક્સ કરી. મીઠું તમે સિંધવ લૂણ પણ લઈ શકો, સાદું મીઠું પણ વાપરી શકો. હવે આ ઠળિયાને આપણે 1 દિવસ માટે ઢોકી દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો અથાઈને આપણા ઠળિયા તૈયાર થઈ જશે. હવે એક ચાળણી લઈશું અને એમાં આપણે આ ઠળિયા ગાળી લઈશું. તો જે વધારાનું પાણી છે એ બધું નીકળી જશે. અને એક પ્લેટ લઈ અને એમાં આપણે નાખી દઈશું. અને આને 24 કલાક આપણે તડકે મૂકવાનું છે. તડકો હોય તો 1 દિવસમાં તૈયાર થશે, નહીં તો 2 દિવસ પણ થશે. તો એ રીતે એને સૂકવી લેવાના છે. બસ આ રીતે સૂકવી બધા સુકાઈ જાય આવા કડક તમારે કરી લેવાના. હવે એક નોનસ્ટિક લઈશું અને એમાં 1 ટેબલ સ્પૂન ઘી નાખીશું અને એને ગેસ ચાલુ કરી અને ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે જે સૂકવીને ઠળિયા તૈયાર કર્યા છે એ નાખી દઈશું અને આને બિલકુલ ધીમા તાપે 10 મિનિટ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને બરાબર શેકાવા દઈશું. જ્યારે શેકાઈ જશે એટલે એના ફોતરા અલગ થઈ જશે. એક પીસ આપણે જોઈશું તો કડક લાગશે તમને. એક પ્લેટમાં લઈ લઈશું અને એને ઠંડા થવા દઈશું. બિલકુલ ઠંડા થઈ જાય પછી આપણે મસાલો કરીશું. હવે આપણે મસાલો કરી લઈશું. 1 ટીસ્પૂન શેકેલું જીરાનો પાવડર ચાટ મસાલો છે અને 1/2 ટીસ્પૂન સંચર પાવડર છે. બધું આમાં નાખી અને હાથથી મિક્સ કરી લઈશું. બધું મિક્સ કરી અને કોઈ પણ બોટલમાં તમે ભરી લેજો અને જમ્યા પછી તમે આ મુખવાસ જરૂરથી ખાજો, તો તમને ડાયાબિટીસ નહીં આવે. જ્યારે શેકાઈ જશે ત્યારે એના ફોતરા અલગ થઈ જશે. બસ આ રીતે બધા ફોતરા અલગ થઈ જશે અને આપણો મુખવાસ મસ્ત રીતે તૈયાર થઈ જશે. તો મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને તમે પણ સિઝનમાં જાંબુના ઠળિયા ફેંકતા નહીં અને આ રીતે મુખવાસ બનાવી અને ખાજો અને મારા વિડીયોને આગળ શેર કરજો. જય મા હિંગલાજ.